માર્ગ બતાવશે। આવતા સમયમાં અહીંથી કીર્તન, પાઠ, સત્સંગ અને સમાજ સેવા જેનો શ્રેય દાતાશ્રીઓને સદાય મળશે। ચાલો સૌ ભક્તો મળીને આ મંદિર નિર્માણ કાર્યમાં જેમને મહામૂલું દાન આપેલ છે તેવા દાતાશ્રી નરેન્દ્રભાઈ અમૃતભાઈ મંડલીને હું વિનંતી કરીશ કે એ અમારા જે આજ વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમના હસ્તે સન્માન છે એ સ્વીકારશે, સાફો છે એમને પહેરાવશે। તેમના પરિવારના સભ્ય છે એ અત્રે ઉપસ્થિત થશે, તમામ સભ્યો છે એ અત્રે ઉપસ્થિત થશે। આ પરિવારને વધાવીએ જેમણે આ મંદિર નિર્માણ કાર્યમાં 4,11,111 રૂપિયાનું દાન આપેલ છે। જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ। અને નરસિંહભાઈનું અમે બીજું એને છે ને નબળું ના હાલે કાંઈ, એટલે એને કીધું કે મને કે 0-0 લેવલ જ જોઈએ, કોઈ પણ કામ હોય તો એમાં 0 દ્વારા આજરોજ જે કોઈ વાડી આપણી જે જ્ઞાતિની વાડી માટે કાર્યો નવી અદ્યતન બનાવવામાં આવી છે। આ ઉપરાંત રાધા કૃષ્ણ મંદિર પણ બનાવવામાં આવ્યું છે। આ બધા કામનો હું સાક્ષી છું, કારણ કે હું કિશોરભાઈ ચૌહાણને ખૂબ નજીકથી ઓળખું છું અને કિશોરભાઈ છેલ્લા લગભગ 1 વર્ષથી આ કામ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને મને ખબર જ છે કે છેલ્લા 5 દિવસથી કિશોરભાઈ એમના ખુદના ઘરે પણ નથી આવ્યા। અને જે દાતાશ્રીઓ છે બધાએ બધી પોતાની વાત કરી, પણ હું પણ એક સામાજિક બહુ મોટી સંસ્થા સાથે જોડાયેલો છું। ત્યારે જ્યારે આજે માણસ દુકાન કરે ને તો એ પોતાનો પ્રોફિટ વિચારતો હોય છે કે મેં 50 લાખની દુકાન કરી છે તો મને કમસે કમ બેંક ઇન્ટરેસ્ટ છૂટવું જોઈએ, બરાબર। પરંતુ અહીંયા જે દાતાઓ હોય છે, જે મેં જોયું 5 લાખથી માંડી અને 500 રૂપિયા સુધીનું યથાયોગ્ય દાન કરેલ છે। આ દાન છે એ કોઈ પણ પ્રકારનું એમના વળતર વગરનું દાન છે અને ખરેખર બધામાં સન્માનીય જે છે એ દાતાશ્રીઓ છે, કારણ કે દાન કર્યા પછી અહીંયા કાંઈ જ નથી પાછું આવવાનું, માત્ર અને માત્ર 2 પેઢી સુધી નામ જ રહેવાનું છે। પછી એ નામ તો ત્રીજી જનરેશનને ખબર પણ નહીં હોય અને દાતાના પરિવારની પણ ત્રીજી જનરેશનને ખબર નહીં હોય કે મારા દાદાશ્રીએ કે મારા પરદાદાએ દાન આપેલું છે। પરંતુ આ દાન જે છે એ દાન કરનારા સૌથી મોટા વ્યક્તિ જે કહેવાય એ દાન આપનાર છે। અને આ દાન પણ ત્યારે મળે છે કે જ્યારે એ દાનનો ઉપયોગ એમની નજર સામે યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે થતો હોય। કારણ કે આપણે એ પણ જોયું છે, વારંવાર આપણે વાંચતા જ હોઈએ છીએ કે મંદિરોમાં પણ કૌભાંડો થાય છે ને બધી જગ્યાએ કૌભાંડો થતા હોય છે, પરંતુ જ્યાં પૂર્ણ વિશ્વાસ, સમાજ આખાનો વિશ્વાસ, ટીમ ઉપર વિશ્વાસ અને જે કાર્ય થતું હોય એ કાર્ય છે એ યોગ્ય કાર્ય હોય ત્યારે જ સમાજમાં કે કોઈ પણ જગ્યાએ દાન મળતું હોય છે। એટલે જે દાતાશ્રીઓ છે, ઘણા બધા મોટી યાદી છે દાતાશ્રીઓની, અને દાતાશ્રીઓ જે દાન કરેલ છે એ સર્વે દાતાશ્રીઓનો એક સમાજ છે એ હંમેશા ઋણી જ હોય છે, પરંતુ દાતા છે બહુ મોટું વ્યક્તિત્વ છે અને એમના દાન થકી આજે 10 મહેમાન ઘરે આવે ને તો વિચાર થતો હોય છે કે ઝોમેટોમાંથી કેટલાનું આવે છે, નહીં ભાઈ કયા લેવલના છે ને એ મુજબનું જમવાનું બનતું હોય છે। અહીંયા જનરલ પૈસા આવ્યા છે અને આ ખૂબ મોટી રકમ છે, કારણ કે મારે તો કિશોરભાઈ સાથે ઘણી બધી વાત થતી હોય। આ જે દાન મળ્યું છે એ દાનનો ખૂબ સદુપયોગ થયો છે અને સમાજ માટે ઉપયોગ થયો છે। તો કિશોરભાઈ અને દિનેશભાઈ છે આજથી 35 વર્ષ પહેલાં મને ભણાવેલો છે। સાહેબનો એવો આગ્રહ હતો કે મારો વિદ્યાર્થી છે એ શું બોલે છે ને કેમ બોલે છે મારે સાંભળવું છે। ખરેખર મેં સાહેબને ઘણી બધી વખત ના પડી કે હું કોઈ ભાષણ દેવામાં વ્યક્તિ નથી, હું કોઈ નેતા નથી, હું પણ એક સામાજિક સારી સંસ્થા સાથે જોડાયેલો છું ને સાહેબનો આગ્રહ હતો એટલે જ બોલવા ઊભો થયો છું। બોલવામાં કંઈ મારી ભૂલ ચૂક હોય તો મને માફ કરજો, પરંતુ સાહેબના શિક્ષણ અને માર્ગદર્શનથી આજે અહીંયા સુધી પહોંચ્યો છું। કિશોરભાઈ પણ એક વડીલ છે, ગિરીશભાઈ પણ અમારા વડીલ છે અને જે કોઈ પણ છે હું રાજકીય વ્યક્તિ જ નથી, એટલે
એટલે આ સામાજિક કામ માટે ખૂબ ઉત્તમ કાર્ય થયું છે અને દાતાઓ છે ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને કિશોરભાઈ અને એમની ટીમને ખાસ દાન મળી ગયા પછીની જવાબદારી જેમ મહંતશ્રીએ કીધું ખૂબ મોટી છે. વાડીમાં કચરો હશે ને તો આખો સમાજ પકડશે કે પ્રમુખ ક્યાં છે. વાડીમાં કચરો થશે ને તો પ્રમુખની જવાબદારી આવશે. એટલે એ ખૂબ મોટી જવાબદારી કિશોરભાઈએ સમાજ માટે હાથમાં લીધેલી છે. તો ખરેખર કિશોરભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે સમાજ માટે આટલું મોટું કામ કરી રહ્યા છે. અને સાથે જે બાકીના મહાનુભાવો છે સ્ટેજ ઉપર ખૂબ મોટી ટીમ છે પણ સમાજ માટે કામ કરી રહી છે. એ તમામ જે ટીમના મેમ્બરો છે જ્ઞાતિના એ લોકોને બધાને મારા તરફ ખૂબ ખૂબ અભિનંદન. અને પ્રાસંગિક પ્રવચનો મને નથી આવડતા એટલે નામ બધાના લીધા નથી મેં, બરાબર, પણ કામ છે એ કામ જોયું, ખૂબ સારું કામ થયું છે. અને સાહેબ 5 દિવસથી ઘરે નથી આવ્યા એ તો મને પણ ખબર છે. સાહેબ 5 દિવસથી અહીંયા વાડીમાં છૂટા છે ને કામ કરી રહ્યા છે. એટલે કિશોરભાઈ છે એ ખરેખર ચંડો લેવાવાળો હોય. આમાં માર ખાવા ચેક લેવો ને એ બહુ સહેલો છે, પછી જે ગાળો ખાવીને એ સમાજમાં દરેક વ્યક્તિઓ મને કાઢે છે. લોકો જ્યાં સામાજિક સંસ્થાઓ ત્યાં મને જ ગાળો કાઢે. રાતે 2 વાગે ફોન આવે છે. પણ એ કિશોરભાઈ, દિનેશભાઈ આ બધા જે સંભાળી રહ્યા છે ને એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે સમાજ માટે આ સમાજમાં 5000 15000 ગમે એટલા લોકો હોય પરંતુ એક વ્યક્તિએ હાથ આગળ કર્યો અને પાછળ બધા જોડાણા, બરાબર છે. તો એ હાથ ઊંચો કરી અને વિઝન દેખાડનાર છે એ કિશોરભાઈ છે અને સમાજે એમને સાથ આપ્યો છે. તો સમાજ પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અસ્તુ. વાટલિયા પ્રજાપતિ સમાજના પૂર્વ આપણા આ સમાજનું હંસાબેનને હું વિનંતી કરીશ કે તરીનાબેનનું છે એ સાલ ઓઢાડીને સ્વાગત કરશે. હા, લઈ લે મજા. પ્રમુખ સાહેબને વિનંતી કરું કે શિલ્ડ છે એ એમના આવી જાઓ. એટલે 35 વર્ષ થયા હું ફિરોજભાઈ સાથે પરિચયમાં છું. આમ જોવા જઈએ તો ફિરોજભાઈ ખોજા છે અને ખોજાની અંદર હિન્દુ દેવતા દેવીઓની પૂજન થતું હોય છે. આ વાડીની જગ્યા ખરીદ કરવામાં આવી અને વાડીના નિર્માણ કાર્ય શરૂ થયું. ફિરોજભાઈને ત્યાંથી લોખંડ મંગાવવાનું ચાલુ થયું. ફિરોજભાઈ મને કે કિશોરભાઈ તમારા આ નિર્માણ કાર્યની અંદર મારા 21,000 રૂપિયા છે એ દાનમાં લખી લેજો. વાડી બની ત્યારે 21,000 રૂપિયાનું દાન છે એ ફિરોજભાઈ તરફથી આપવામાં આવેલું છે. મંદિર બન્યું અને મંદિરનું જે કંઈ લોખંડ આવ્યું એ લોખંડમાં પણ ફિરોજભાઈએ 11,000 રૂપિયાનું દાન છે એ આપણા સમાજને આપેલું છે. એટલે ફિરોજભાઈ માટે આપણા સમાજે ખરેખર શીખવા જેવું છે કે ફિરોજભાઈ માટે એકવાર જોરદાર બધા તાલી પાડી દો. સાથે સાથે આજે ફિરોજભાઈની તો મેં વાત કરી પણ સમાજની પણ વાત કરી દઉં કે સમાજમાં ટોટલ આપણા 550 ઘર છે. આપણે આ મંદિર નિર્માણ કાર્યનું શુભારંભ કર્યો અને આ 550 ઘરમાંથી 91 ઘર જે છે એ ફિરોજભાઈ
એનું આ 24 લાખ રૂપિયા ફંડ આવ્યું છે 91 ઘરનું. એટલે વિચારો કે આપણા કરતા આસ્થામાં ફિરોજભાઈ કેટલા વધારે મહાન છે. આપણા કરતા આસ્થામાં ફિરોજભાઈ કેટલા મહાન છે. ફિરોજભાઈ ખરેખર ધન્યવાદને પાત્ર છે. હું આ તકે ગુર્જર પ્રજાપતિ સમાજ વતી ફિરોજભાઈ તેમજ એમના ઘરેથી જરીનાબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. નરસિંહભાઈ મંડલી, ધનસુખભાઈ સાકરિયા, સુનિલભાઈ ચાવડાને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. સુનિલભાઈ ચાવડા. રમેશભાઈ કામડિયા, મનીષભાઈ નરસિંહભાઈ મકરુબિયા, આખી રાત જાગ્યા છે. જોરદાર તાળીઓથી એકવાર એમને વધાવો. કાંતિભાઈ એમ તાક, સુખભાઈ જોગીદાસ એના પછી તૈયાર રહેશે. દલસુખ બાપાને વિનંતી કરીશ કે અમારા સહમંત્રી કૌશિકભાઈ જોગીદાસ અને નીતિનભાઈનો એક ઉંબડકો છે. એમને એવું કુતૂહલ થયું કે ભાઈ અમારે આ સમાજના શ્રેષ્ઠીઓ છે, હોદ્દેદારો છે, એમનું સન્માન કરવું છે અને એમને સન્માન કર્યું. આભાર જયદીપભાઈ, નીતિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પંકજભાઈને વિનંતી કરીશ કે કિશોરભાઈનું છે એ સન્માન કરશે. પંકજભાઈ છે એ કિશોરભાઈ અમારા પ્રમુખશ્રીનું સન્માન છે એ કરવા માટે અત્રે ઉપસ્થિત થશે. આપણે ઝડપથી કાર્યક્રમ રમેશભાઈ ભગવાનજીભાઈ સોલંકી, શામજીભાઈ લાલજીભાઈ જોગીદાસ, હંસાબેન સુરેશભાઈ ટાંક, પરેશભાઈ ત્રિભુવનભાઈ લખતરિયા, રાધાબેન ભીખાલાલ મંડલી, હિમાંશુભાઈ અનિલભાઈ ચૌહાણ, રસિકભાઈ નરસિંહભાઈ ચડોતરા, ભારતીબેન સુનિલભાઈ ચાવડા, નરેન્દ્રભાઈ નાગજીભાઈ કામડિયા, વિમલભાઈ દિલીપભાઈ તરસીભાઈ રાઠોડ ₹500, પંકજભાઈ મનજીભાઈ ઘરોડિયા વાંકાનેર ₹1111, વીરજીભાઈ કે હું ગુર્જર પ્રજાપતિ સમાજ જામનગરનું સુકાન સંભાળવા માટે તૈયાર છું. પણ 17 વર્ષ પહેલા એક પરિસ્થિતિ એવી હતી કે નાગનાથ ગેટ બાજુ કોઈ પણ જગ્યા ખરીદ કરવામાં આવે તો ખંભાળિયા ગેટમાં વાંધો પડતો. ખંભાળિયા ગેટ બાજુ કોઈ પણ જગ્યા પસંદ કરવામાં આવે તો નાગનાથ ગેટ બાજુ વાંધો પડતો. આ વાંધો ન કરવો હોય તો હું ગુર્જર પ્રજાપતિ સમાજ જામનગરનું સુકાન સંભાળવા માટે તૈયાર છું. એ શરત સાથે આજથી 17 વર્ષ પહેલા મેં ગુર્જર પ્રજાપતિ સમાજ જામનગરનું સુકાન સંભાળ્યું. અને આ સુકાન જ્યારે મેં સંભાળ્યું ત્યારે મને મારા જે પૂર્વ હોદ્દેદારો હતા એ પૂર્વ હોદ્દેદારો તરફથી 4,65,000 રૂપિયાની એક ફિક્સ ડિપોઝિટ સોંપવામાં આવેલી. આ સિવાય બાકીનું બધું ગોબરું મને સોંપવામાં આવેલું. આ 4,65,000 રૂપિયાની ડિપોઝિટમાંથી મને
મારા સાથી હોદ્દેદારોએ, મારા સાથી કારોબારી સભ્યોએ, સમાજના દાતાઓએ ઘણો જ સહકાર આપ્યો અને આજ આપને જણાવતા હું આનંદ અનુભવું છું કે ગુર્જર પ્રજાપતિ સમાજનું સુકાન આજથી 17 વર્ષ પહેલા જ્યારે મેં સંભાળ્યું ત્યારે સમાજની જે પરિસ્થિતિ હતી એ 4,65,000 રૂપિયા સિવાય કાંઈ નહોતું. એની જગ્યાએ અત્યારે અંદાજિત આ 5 કરોડ રૂપિયાની મિલકત છે. એ 5 કરોડ રૂપિયાની મિલકત આપણે ઊભી કરી શક્યા છે. અને આ 5 કરોડ રૂપિયાની મિલકત ઊભી કરવામાં દાતાશ્રીઓ દ્વારા જે દાન આપવામાં આવેલું છે એ દાન ને કારણે આજે આટલી પ્રગતિ કરી શક્યા છીએ. મંદિર નિર્માણ કાર્ય શરૂ કરવાનું હતું અને એ મંદિર નિર્માણ કાર્ય શરૂ કરવા માટે કોન્ટ્રાક્ટરને પૂછ્યું કે અંદાજિત કેટલો ખર્ચ થાય કે 4 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા અમારી મજૂરી ને 2 લાખ રૂપિયા માલના થશે. 4 લાખ રૂપિયાના અંદાજ સાથે મંદિરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું અને અંદાજિત આ મંદિરનો ખર્ચ 21 લાખ રૂપિયાની આજુબાજુ થયો. અને આ 21 લાખ રૂપિયાનો ખર્ચ માટે દાતાશ્રીઓએ મન મૂકીને દાન આપ્યું અને આજે ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરવાની હતી એ પ્રાણ પ્રતિષ્ઠા કરી શક્યા છે. 17 વર્ષ પહેલા જ્યારે મને સુકાન સોંપવામાં આવ્યું, આપણું જૂનું જે મંદિર હતું રાધાકૃષ્ણનું, એ રાધાકૃષ્ણનું મંદિરની મૂર્તિઓ મેં મંદિરમાંથી દૂર ખસેડાવેલી, વાછડા દાદાના મંદિરમાં મુકાવેલી. એ રાધાકૃષ્ણ મંદિરનું જે જૂનું મંદિર હતું એનું શિખર મેં આજથી 17 વર્ષ પહેલા મેં મારા હાથેથી ખુદે તોડેલું અને એનો પ્રાયશ્ચિત કરવાનો ટાઈમ મને 17 વર્ષ પછી મળ્યો. આના માટે સમાજે મને જે પણ કાંઈ તન મન ધનથી સહકાર આપ્યો છે એના માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારી એક ગણતરી એવી છે કે 31 ડિસેમ્બર 2025 પછી હવે હું સમાજનો કાર્યભાર છે એ છોડવા માંગુ છું. 1/1/2026થી નવા જે પણ કોઈ હોદ્દેદારો આવે એને આટલો જ સાથ સહકાર મળી રહે અને મળતો રહેશે એવી મને ખાતરી છે, વિશ્વાસ છે અને આ સમાજ ઉપર એટલો મને ભરોસો છે. મારો કાર્યકાળ પૂરો કરવો એ પહેલા એક દુઃખ સાથે કહેવું પડે છે કે જેમ સમાજની અંદર દાન દેવાવાળા છે એમ સમાજનું લઈ લેવા અને જટી લેવા વાળા અત્યારે નવા ઊભા થયા છે. સમાજનું જટી લેવા વાળા જે ઊભા થયા છે એને મારે ફક્ત એટલું જ કહેવું છે, નામ સાથે અત્યારે કહી દઉં છું, MB ઓઝા ટ્રસ્ટ. MB ઓઝા ટ્રસ્ટના જે કોઈ ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ કાન ખોલીને સાંભળવું હોય તો સાંભળી લેજો. 3 મહિના હજી છો અને 3 મહિનાની અંદર મારે એવા કોઈ એક્શન લેવા ન પડે કે જેના કારણે કોઈને જેલમાં જવાનો વારો આવે. મહેરબાની કરી ગુર્જર પ્રજાપતિ સમાજ જામનગરની સંપત્તિ છે. આ સંપત્તિ વેચવા માટેનો 1 સેન્ટીમીટર સંપત્તિ વેચવા માટેનો જો પ્રયત્ન કર્યો તો તે દિવસે મારાથી ખરાબ કોઈ માણસ નથી, એટલો ખ્યાલ રાખજો. ગુર્જર પ્રજાપતિ સમાજ જામનગરની આંખમાં કોઈ પણ જાતનો
ધૂળ નાખી અને તમે જો આ સંપત્તિ વેચવા માટેનો પ્રયત્ન કર્યો તો તે દિવસે જરા પણ સારા વાત નહીં રહે. મારા પછીના જે પણ કોઈ ઉત્તરાધિકારીઓ આવે એ ઉત્તરાધિકારીઓને પણ હું કહું છું, મારા જે કોઈ દાતા શ્રેષ્ઠીઓ છે એને પણ કહું છું કે આવો કોઈ પણ પ્રયત્ન જો કરવામાં આવે તો સાંખી ન લેતા. હું તમારી સાથે છું. જામનગરમાં હોઈશ તો જામનગરમાં આરે છું. જામનગર છોડીશ અને હું કદાચ બહાર ગયો તો બહારથી પણ મારો જેટલો સાથ અને સહકાર જોતો હશે એટલો હું આપીશ. એટલે મહેરબાની કરી અને સમાજની સંપત્તિ વેચવા માટેનો અને સમાજને કોઈ પણ જગ્યાએ જોડ્યા વિના તમે જે પણ કંઈ પ્રોસિજર કરો છો એ પ્રોસિજર કરતા બંધ થઈ જાજો. આટલી મારી વિનંતી છે. અસ્તુ. મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કહેવાય છે કે જ્યાં રામ નામ છે ત્યાં હનુમાનજી છે. આવી મૂર્તિ સ્થાપનાની ના દાતાશ્રી શ્રીના જીવનમાં સદા બળ, ભક્તિ અને શાંતિની વૃદ્ધિ થશે. એ જ રીતે ગણપતિ દાદાની જે મૂર્તિ એમાં કહેવાયું છે કે વક્રતુંડમ મહાકાયમ સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ન ગુરુ મે દેવ સર્વે કાર્યસુ સર્વદા. આજે આપણી વચ્ચે શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના થઈ છે. ગણપતિ બાપા બધા કાર્યમાં પ્રથમ જ પૂજાય છે, અવરોધો હરનાર છે. આ દિવ્ય મૂર્તિ માટે દાન આપનાર દાતાશ્રીનું જીવન સદા નિર્વિઘ્ન રહેશે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે એ સ્મરતિ ગણપતિ, તેના બધા કાર્ય સિદ્ધ થાય. તો જે ભક્તે આ મૂર્તિ દાન આપેલ છે તેમને ભગવાન ગણેશજી નિર્વિઘ્ન જીવન, આયુષ્ય અને સમૃદ્ધિ આપે. આજે શ્રી ગણેશજીની મૂર્તિ માટે દાન આપનાર દાતાશ્રીઓનો સમાજ હાર્દિક આભાર માને છે. ગણપતિ બાપા અવરોધો હરનાર, કાર્ય સિદ્ધિદાતા છે. મૂર્તિ સ્થાપનાથી દાતાશ્રીના જીવનમાં નિર્વિઘ્ન પ્રગતિ થશે. હનુમાનજી દાદા એટલે શક્તિ, સેવા અને ભક્તિનો આશીર્વાદ, અને ગણપતિ દાદા એટલે નિર્વિઘ્ન જીવન અને કાર્ય સિદ્ધિનો આશીર્વાદ. આવા જ આપણા સમાજના દાતાશ્રી હંસાબેન સુરેશભાઈ ટાંક અને કૈરુ સુરેશભાઈ ટાંક તરફથી ગણપતિ બાપા અને હનુમાનજીની મૂર્તિના દાતા હોય, હું કૈરુભાઈ ટાંકને વિનંતી કરીશ કે એ શાફાનું સન્માન સ્વીકારવા માટે સ્ટેજ પર પધારશે અને પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે એમને સાફો છે એ પહેરાવશે. સ્વાગત કરશે. પ્રાણ પ્રતિષ્ઠા હાજરીનો અનુભવ થશે. આવા જ રાધા કૃષ્ણ મૂર્તિના દાતા જયદીપભાઈ મકવાણા, સુમિતભાઈ મકવાણા અત્રે ઉપસ્થિત હોય. હું એમને વિનંતી કરીશ કે પ્રમુખ શ્રી દ્વારા એમનું સાફાથી સૌપ્રથમ સન્માન કરશે. એમના પરિવારના તમામ સભ્યોને વિનંતી કે અત્રે ઉપસ્થિત થાય. આજે આપણે સૌ માટે અતિ પાવન પ્રસંગ છે. ભગવાન રાધા કૃષ્ણની જે દિવ્ય મૂર્તિ આજે અહીં સ્થાપિત થઈ છે તે આપણા સૌના જીવનમાં ભક્તિનો પ્રકાશ ફેલાવશે. આ પવિત્ર કાર્યમાં મૂર્તિ માટે દાન આપનાર શ્રી જયદીપભાઈ મકવાણા પરિવાર ને આજે આપણે હાર્દિક વંદન કરીએ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પ્રતિષ્ઠા દેવ દેવાનામ દાનમ પુણ્યતમ શ્રુતમ યેન તુષ્યંતિ ભગવાન. એમને સન્માન આપશે. અમારા હંસાબેન ટાંકને વિનંતી કરું કે એ છે એમને સારી છે એ બેનાવશે. વિશાલ સાકરિયા અત્રે ઉપસ્થિત હોય તો સ્ટેજ પર પધારશે. વિશાલભાઈ સાકરિયા અત્રે ઉપસ્થિત હોય તો સ્ટેજ પર પધારશે.
સાફાનું સન્માન સ્વીકારવા માટે પ્રમુખશ્રી દ્વારા સાફાનું સન્માન સ્વીકારવા માટે છે ઈ અત્રે ઉપસ્થિત થશે. ત્યારબાદ સવિતાબેનને વિનંતી કરું કે સ્ટેજ પર છે એ પધારશે. વિનંતી કરું કે ઈ છે ઈ સન્માન કરવા જશે. નીચે રાખો છે દર્શી બાજુ વઈ જા પવિત્ર પ્રસંગે આપણે સૌ રાધાકૃષ્ણનું સુંદર મંદિર જોઈ રહ્યા છીએ. મનમાં આનંદ અનુભવાયો છે. આ મંદિર માત્ર ઈંટ અને પથ્થરનું નથી, પરંતુ અનેક દાતાશ્રીઓની શ્રદ્ધા, ભક્તિ અને પરિશ્રમનું જીવંત સ્વરૂપ છે. શાસ્ત્રોમાં લખાયું છે કે શિલાભી કાષ્ઠ લોહેશ્ચ યહ કરોતિ હરે ગૃહમ સયાતિ પરમ સ્થાનમ યત્ર તિષ્ઠતિ માધવઃ. જે ભક્ત ઈંટ, પથ્થર, લાકડું, લોહું કે કોઈ પણ સામગ્રી દ્વારા ભગવાનનું ઘર બનાવવામાં સહયોગ આપે છે, તે ભક્તને અંતે ભગવાનના પરમધામમાં સ્થાન મળે છે. આવું જ એક દાન ભીખાલાલ મંડલી પરિવાર તરફથી રાધાબેન ભીખાલાલ મંડલી એ હંસાબેનને વિનંતી કરીશ કે તેઓ છે એ સન્માન આપશે. એમનું શિલ્ડ છે એ પહોંચતું કરશો ભાઈ. સન્માન છે એ પૂર્ણ થાય ત્યારબાદ આપણા જ સમાજના દાતાશ્રી અમારા પ્રમુખ સાહેબનું સન્માન કરવા માંગે છે. તો ત્યારબાદ રમેશ નરસિંહભાઈ લાલજીભાઈ મકરુબિયા અત્રે ઉપસ્થિત હોય તો એ પણ પ્રમુખ સાહેબનું સાલ ઉઢાડીને સ્વાગત કરવા માંગે છે. ઝડપથી આવી જશે. કિશનભાઈ ચૌહાણ પણ એમનું સાલ ઉઢાડીને સ્વાગત કરવા માંગે છે. એ પણ ઝડપથી આવી જશે. જે કોઈ સન્માન કરવા માંગતા હોય એ ઝડપથી સ્ટેજ પર આવી જશે. કિશનભાઈ ઝડપથી આવી જશો પ્લીઝ. કેયુરભાઈ ટાંક પણ એ સન્માન છે કરવા જઈ રહ્યા છે, તો એમને પણ વિનંતી કે ઝડપથી દીક્ષા કરવાની છે ને ઉત્સવ આવી એમનું સન્માન છે. આ જોરદાર તાળીઓથી એમને વધાવીએ. મંદિર નિર્માણમાં જેટલી ઈંટ વપરાઈ એ ઈંટના દાતાશ્રી. ત્યારબાદ ભારતીબેનને હું અમારા રેણુકાબેનને વિનંતી કરીશ કે એમને સાડી પહેરાવીને સન્માનિત કરશે.
સુરક્ષાબેન આ પણ ત્યારબાદ આપણા આ રાધાકૃષ્ણ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મંદિરના ધ્વજાદંડ લાલાનો જે ભક્ત ભગવાનને વસ્ત્ર આભૂષણ અર્પણ કરે છે તેનું પુણ્ય કદી નષ્ટ થતું નથી. પ્રિય ભક્તજનો, આજે આ પવિત્ર પ્રસંગે માત્ર મંદિર નિર્માણ જ નહીં પરંતુ ધ્વજાદંડ, આરતી, વાઘાત, એના દાન આપનાર પણ ખાસ વંદન કરીએ અને ધ્વજા નીતિનભાઈને વિનંતી કરું કે સ્ટેજ પર આવશે. પ્રમુખ સાહેબને વિનંતી કરું કે નીતિનભાઈનું શાલ ઓઢાડીને સ્વાગત કરશે. બહારનો જે SS નો દરવાજો છે એ SS ના દરવાજા માટે ₹51,000નું અનુદાન રાજેશભાઈ નાગજીભાઈ કામડિયા તરફથી અને વર્ષાબેન રાજેશભાઈ કામડિયા તરફથી મળેલ છે. તો સૌપ્રથમ હું રાજેશભાઈ નાગજીભાઈ કામડિયાને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. એમના પરિવારના સભ્યો જો અત્રે ઉપસ્થિત હોય તો પ્લીઝ સ્ટેજ પર આવશે. કૌશિકભાઈ શિલ્ડ છે એ રમણીકભાઈ પરસોત્તમભાઈ ચૌહાણ ત્યારબાદ ઉપસ્થિત થશે. ઘનશ્યામભાઈ ટાંક અત્રે ઉપસ્થિત થશે. આપણે તેઓનું સન્માન કરીશું. નરસિંહભાઈ મંડલી જ્યાં હોય ત્યાંથી અત્રે ઉપસ્થિત થશે પ્લીઝ. અર્જણભાઈ મંજીભાઈ કોશિયા અત્રે ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવશે. અર્જણભાઈ મંજીભાઈ કોશિયા અથવા
જયંતિભાઈ શંકરભાઈ વાંધો પહેલા જ. હા, શરૂઆત. આશીષભાઈ કાંજીભાઈ ચાવડાનો ત્યારબાદ કિરીટભાઈ રાજુભાઈ લખતરિયા અત્રે ઉપસ્થિત થશે. કિરીટભાઈ લખતરિયા જાળવી રાખવાનું છે એટલે કોઈ ઊભા ન થતા. ત્યારબાદ છે એ પોતે સ્ટેજ પર આવી અને આગળનો કાર્યક્રમ છે એ આપણે શરૂ રાખશું. શામજીભાઈ લાલજીભાઈ જોગીદાસને વિનંતી કરું કે સ્ટેજ પર આવશે. મેમ્બર ઓફ પાર્લામેન્ટ પૂનમબેન અત્રે વિધાઉટ લાઇટિંગ ફોટોગ્રાફી થાય હો. જો મોતીબેન વસરામભાઈ ખોખર તેમના પરિવારના કોઈ સભ્ય હોય. ત્યારબાદ સુરેશભાઈ ઉપસ્થિત છે. ત્યારબાદ ગીતાબેન પ્રવીણભાઈ ચૌહાણ. ધર્મેન્દ્રભાઈ દામજીભાઈ ગોરવડિયા અત્રે ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવશે. કેયુરભાઈ સુરેશભાઈ ટાંક જો હાજર હોય તો સ્ટેજ ઉપર પધારશે. કેયુરભાઈ સુરેશભાઈ ટાંક. આપણા સૌની વચ્ચે મેમ્બર ઓફ પાર્લામેન્ટ પૂનમબેન આવી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું. આપણા સૌની વચ્ચે મેમ્બર ઓફ પાર્લામેન્ટ પૂનમબેન આવી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીશું.
શું અંશી નામ હે ને? અંશી દર્શી હા દર્શી પૂનમબેન જાય ને આજના આ પવિત્ર પ્રસંગે આપણે સૌના માટે વિશેષ આનંદની વાત છે કે આપણા સૌના લોકપ્રિય લોકસેવી માનનીય શ્રી પૂનમબેન માડમ અહીં પધાર્યા છે. આ ભગવાન રાધાકૃષ્ણની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પ્રસંગે તેમનું હાર્દિક સ્વાગત છે, અભિનંદન અમે કરીએ છીએ. આ પવિત્ર પ્રસંગે આપની હાજરી અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. આપનું સ્વાગત છે, સન્માન છે અને આપનો ખૂબ ખૂબ આભાર. નૈનાબેન ભાનુભાઈ રાઠોડ જો ઉપસ્થિત હોય તો તેઓ અહીં સ્ટેજ પાસે પધારશે. નૈનાબેન ભાનુભાઈ રાઠોડ. રમેશભાઈ ભગવાનજીભાઈ રમેશભાઈ સાલ ઓઢાડીને અમારા પ્રમુખ સાહેબ છે એ સ્વાગત કરશે. એમનું સાલ ઓઢાડીને સ્વાગત કરવાનું છે. समस्त गुर्जर प्रजापति समाज द्वारा जामनगर खाते नवनिर्मित राधाकृष्ण भगवानना मंदिर ना त्रिदिवसीय प्राण प्रतिष्ठा महोत्सव में आप सौ वच्चे मने आजे आवવાનો એ લાવો પ્રાપ્ત થયો છે. ત્યારે મારી સાથે અહીં મંચ ઉપર ઉપસ્થિત ગુર્જર પ્રજાપતિ સમાજના પ્રમુખ એવા આદરણીય શ્રી કિશોરભાઈ ચૌહાણ, ઉપસ્થિત સમાજના અન્ય આગેવાનો અને હોદ્દેદારો એવા શ્રી દિનેશભાઈ સોલંકી, શ્રી કાંતિભાઈ ટાંક, શ્રી નિલેશભાઈ ખોખર, શ્રી કૌશિકભાઈ, શ્રી વિઠ્ઠલભાઈ, શ્રી રોહિતભાઈ, શ્રી હસમુખભાઈ, આ બધા દાતાઓ છે. શ્રી હસમુખભાઈ, શ્રી નરસિંહભાઈ, શ્રી રમેશભાઈ, પૂર્વ કોર્પોરેટર એવા શ્રીમતી હંસાબેન, મારી સાથે અહીં ઉપસ્થિત આ વિસ્તારના સક્રિય કોર્પોરેટરશ્રીઓ એવા શ્રીમતી ભારતીબેન ભંડેરી, શ્રી પાર્થભાઈ કોટડિયા, श्रीमती गीताबा जाडेजा, श्री वॉर्ड प्रमुख श्री शैलेष भाई, भाई कुणाल भाई, नमन भाई, श्री राजू भाई, उपस्थित अन्य सर्वे पार्टी ना कार्यकर्ता श्रीओ, स्थानिक सर्वे आगेवानो, विशाल संख्या में उपस्थित और मंच पर उपस्थित समाजना सर्वे श्रेष्ठीओ आगेवानो, मारी सामे उपस्थित सर्वे आदरणीय वडीलो, माताओं, बहनों, युवा भाईओ तथा बाळको, सौ पहला तो खूब ज आस्था थी, श्रद्धा थी, अनेक भाव थी અહીં સમગ્ર ગુર્જર પ્રજાપતિ સમાજે જે ભગવાન શ્રી રાધાકૃષ્ણજીનું અહીંયા મંદિરનું જે નિર્માણ કરી અને આ સુંદર ત્રિદિવસીય એકદમ ભક્તિમય ઉર્જાવાન વાતાવરણમાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી આજે आप सौ द्वारा समग्र समाज ने
અને આ પંથકમાં રહેતા સૌને આ મંદિરનો જે લાભ આપ્યો છે, જે સુવિધા ઊભી કરી છે, એ બદલ હું હૃદયપૂર્વક સમગ્ર સમાજને વંદન કરી અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણે બધા મુખ્ય તીર્થ સ્થાનો ઉપર અલગ અલગ જગ્યાએ દર્શન કરવા જતા હોય છે. પછી એ લોકો મુખ્ય તીર્થ સ્થાન સુધી કોઈ પણ કારણોસર નથી પહોંચી શકતા, અથવા રોજે રોજ સ્વાભાવિક રીતે આપણે નથી જતા હોતા, તો આપણા માટે એક મુખ્ય તીર્થનું કોઈ કેન્દ્ર હોય છે, તો એ આપણા વિસ્તારમાં આવેલું એક મંદિર જ હોય છે. અને એ પ્રમાણે સમગ્ર સમાજે ખૂબ શ્રદ્ધાથી અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીનું સંયુક્ત મંદિર નું અહીંયા નિર્માણ કર્યું, એ બદલ સમગ્ર સમાજને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ પુનઃ અભિનંદન પાઠવું છું. હમણાં મને અહીંયા દિનેશભાઈ કહેતા હતા કે બેન, અમે મંદિરનું જ્યારે વિચાર્યું ત્યારે માત્ર 4 લાખ ના બજેટ સાથે અમે આ મંદિર બનાવશું એવો એક વિચાર કર્યો હતો. અને આ મંદિર પૂર્ણ થતા લગભગ 24 લાખ સુધીનો ખર્ચો થયો. એટલે મને કિશોરભાઈ હસીન કીધું, મને કે બેન, ભગવાન દ્વારકાધીશ અને ભગવાન કૃષ્ણની એક મહિમા છે કે માંગો 10 ને આપે 20. એટલે અમે વિચાર્યું હતું એનાથી વધારે અમારે દાતાઓ એકત્રિત થયા, અને અમે વિચાર્યું હતું એનાથી ક્યાંય મોટું બજેટ થયું, છતાંય અમને ખબર નથી પડી કે આ મંદિર કેવી રીતે પૂર્ણ થઈ ગયું. એટલે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપ સૌને. એનું જો મુખ્ય કોઈ કારણ હોય તો તમારા બધાની શ્રદ્ધા અને ભાવ હતો. તમે જ્યારે ભાવથી ઈશ્વરને ક્યાંક બિરાજમાન કરો તો સ્વાભાવિક રીતે એનો રસ્તો ઈ જ કાઢે. એટલે હું તમામ દાતાઓને જેમને આ મંદિરના નિર્માણમાં યોગદાન આપ્યું છે એને હૃદયપૂર્વક ની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું, અભિનંદન પાઠવું છું. અને આ તકે એક બેન તરીકે પ્રાર્થના કરું છું કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા સૌ પર બન્યા રહે, અને તમે આવી જ રીતે વધુ ને વધુ સદકાર્યો કરી શકો, ધાર્મિક કાર્ય કરી શકો અને સમાજમાં સેવાકીય કાર્ય કરી શકો. એ પ્રકારે ઈશ્વર હંમેશા તમને પ્રગતિમય રાખે. ત્યારે આ પંથકની દીકરી તરીકે, આમ તો આ પરિવારના સદસ્ય તરીકે મારે એક લાવો જે આજ મને પ્રાપ્ત થયો એ બદલ તમારો વિશેષ આભાર વ્યક્ત કરવો છે. અને હું હંમેશા કહું છું, અને અહીં ફરીથી વાત પુરવાર થઈ એટલે ફરીથી અહીં રિપીટે કરીશ કે હું આ જિલ્લાની ઈ ભાગ્યશાળી દીકરી છું જેનો જન્મ તો ઈશ્વરે, અને સ્વાભાવિક રીતે બધાનો જન્મ એક પરિવારમાં થતો હોય છે, પણ હું એ ભાગ્યશાળી દીકરી છું જેને તમામ પરિવારોએ અને સમાજે પોતાની દીકરીનો દરજ્જો આપ્યો છે. ત્યારે આજે પ્રથમ આરતીનો લાવો હોય, જ્યારે આ મંદિરમાં આજે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પછી જે પહેલી આરતી થાય એનો મને પ્રાપ્ત થયો છે, ત્યારે હૃદયપૂર્વક સમગ્ર સમાજને વંદન કરી અને એક ધન્યતાની અનુભૂતિ સાથે હું હૃદયપૂર્વક એક બેન તરીકે, એક દીકરી તરીકે સમગ્ર સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારે ખૂબ ઉત્સાહથી, ખૂબ લાગણી અને શ્રદ્ધાથી સમગ્ર સમાજે આજે મંદિરનું નિર્માણ કર્યું છે. અને સ્વાભાવિક રીતે સમાજના કોઈ પણ કાર્યક્રમો હોય સમાજવાડીમાં, ત્યારે આપણે એક મંદિરમાં એક સમૂહ આરતી અને એક અર્ચના સાથે જ બધું કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા હોય છે. ત્યારે અહીંયા કાળિયા ઠાકુરના આશીર્વાદ હંમેશા સમગ્ર સમાજને મળતા રહે એવી આ તકે એમના ચરણોમાં પ્રાર્થના સાથે સમાજ આવી જ રીતે સંગઠિત રહે, પ્રગતિ કરતું રહે, અને ક્યાંક સમાજની યુવા જે પેઢી છે એ ભગવાન શ્રી કૃષ્ણના જ આખા ચિંધાયેલા રાહ પર આગળ મજબૂતીથી વધે, એમના જીવનમાંથી જ ક્યાંક પ્રેરણા લે. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન એવું હતું કે એમના જીવનમાંથી આપણે જો પ્રેરણા લઈએ ને તો લગભગ બધા ગુણો એની મેળે મેળે ઈશ્વર આપણામાં એ ગુણો આપી દે છે.
એટલે એમનું જીવન જ એવું જીવન હતું. એમનું સ્વાભાવિક રીતે ભગવાન સ્વરૂપમાં એમનામાં એ શક્તિઓ તો હોય જ, પણ એક સામાન્ય વ્યક્તિ આપણે મનુષ્ય તરીકે એમના જીવનમાંથી જો પ્રેરણા લઈ તો ઘણા બધા એવા ગુણો એમના જીવનમાંથી આપણે રોજે રોજ આપણા જીવનમાં ઉતારી શકીએ ને ક્યાંક એ આપણા વ્યક્તિત્વનો ભાગ બની જાય છે. એ પ્રકારે પણ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ આપણે સૌને મળતા હોય છે. એટલે મેં કીધું એમ બધું જ પરિણામ કોઈ વસ્તુથી આવતું હોય તો એ ભાવ અને શ્રદ્ધાથી આવે છે, અને એ જ ભાવ અને શ્રદ્ધાથી એમને સમરીએ, એમને પૂજીએ તો એ જ ગુણો અને એ જ પ્રકારનું વ્યક્તિત્વ ક્યાંક આપણે મનુષ્યમાં પણ અમુક ગુણો એવા જોવા મળતા હોય છે. ત્યારે આજે ઈશ્વરના ચરણોમાં આટલી જ પ્રાર્થના કરીશ કે જે શ્રદ્ધાથી જે ભાવથી સમગ્ર સમાજે આ આખું કાર્ય પૂર્ણ કર્યું છે, ત્યારે સમગ્ર સમાજને આમને આમ કાળિયા ઠાકુર સંગઠિત રાખે, પ્રગતિમય રાખે અને વધુ ને વધુ આવા સત્કાર્યોમાં સમાજ હંમેશા આગળ વધતો રહે એવી આ તકે પ્રાર્થના સાથે ખૂબ જ લાગણીથી આપ સૌએ મને આજે અહીંયા દર્શનનો, આરતીનો અને અહીં ઉપસ્થિત રહેવાનો જે લાવો દીધો એ બદલ સમગ્ર સમાજને વંદન કરી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી. મારે આમ તો કહેવાની જરૂર નથી, તમારા બધાને, બધા આગેવાનો વડીલોને ખ્યાલ જ છે, પણ છતાંય મંદિરથી લઈ અને બીજા અન્ય કોઈ પણ કાર્યમાં મારા જેવું જે કામ હોય એ મને ચોક્કસ કહેજો, અને એક પરિવારના સદસ્યની જેમ તમારી સાથે રહી અને કાર્યમાં ભાગરૂપ રહેવું એ મને ખૂબ જ આનંદ થશે. એટલે સમાજનું કોઈ પણ કામ હોય, કોઈ પણ અન્ય કાર્ય હોય જેમાં હું ભાગરૂપ રહી શકું, તો વ્યક્તિગત રીતે તો આપણે અલગ અલગ પ્રસંગોમાં મળતા હોય, આ સમગ્ર સમાજ વચ્ચે છું ત્યારે સમાજનું એવું કોઈ પણ કાર્ય હોય તો મને ચોક્કસ કહેજો, મને ખૂબ જ આનંદ થશે એ કાર્યમાં હું ભાગરૂપ રહી શકીશ તો. અને મારી ફરજ પણ એમાં ભાગરૂપ રહેવાની 100% છે. એટલે મને ચોક્કસ તમે કોઈ પણ એવું કામ હોય સમાજનું તો મને કહેજો. આટલું કહી પુનઃ આપ સૌને અભિવાદિત કરી અને ભગવાન શ્રી કૃષ્ણના, દ્વારકાધીશના હંમેશા આશીર્વાદ સમગ્ર સમાજ પર આવી જ રીતે રહે, એમની કૃપા હંમેશા આપણા સૌ પર રહે અને આમ જ સમરસતાથી આપણે સૌ સંગઠિત થઈ પ્રગતિ કરતા રહી એવી પુનઃ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના સાથે હું વિરમું છું. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર પૂનમબેન. પૂનમબેને જે આપણા સૌના આમંત્રણને માન આપી અને આજે આપણા વચ્ચે જે એમને બે શબ્દો કીધા અને એમાં એમણે કહ્યું કે મારા જેવું કંઈ પણ કામ હોય તો અમને કહેજો. તો આ તકે શ્રી ગુજર પ્રજાપતિ સમાજ જામનગર વતી પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. પૂનમબેન અમારા જે મુખ્ય દાતાઓ છે તો એમને હું એક વખત સ્ટેજ ઉપર આપની સાથે પરિચય, એક હસમુખભાઈ સોલંકીને વિનંતી કરીશ, નરસિંહભાઈ મંડલી, રમેશભાઈ કામડિયા, રાજેશભાઈ કામડિયા, દલસુખ બાપા, જયદીપભાઈ મકવાણા, દીપકભાઈ મંડલી અથવા અંજનાબેન તમે આવી જાઓ, રેણુકાબેન ઝડપથી એક વખત, ધર્મેન્દ્રભાઈ તમે આવી જાઓ. નરસિંહ મહોત્સવમાં ₹25,000 નું દાન જાહેર કરે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. અને એમણે એમ કહ્યું છે મને અત્યારે કે એમની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટમાંથી આપણે જે સોલાર પેનલ જે આપણે નાખવાની છે, તો જો એની ગ્રાન્ટમાં ખરેખર આવી શકતું હશે, તો ગાઈડલાઇન્સમાં આવતું હશે, તો અમારે એમની ઓફિસે આવતીકાલે મળવા જવાનું છે.
તો એ ગ્રાન્ટમાંથી આપણે ઉપર સોલાર પેનલ છે એ એમના તરફથી નખાવી દેવામાં આવશે. તો જોરદાર આપણે બેનનું છે એનો આભાર વ્યક્ત કરીએ. જો એ નહીં આવે બાય ચાન્સ ગ્રાન્ટની ગાઈડલાઇન્સમાં સોલર પેનલ નહીં હોય, આનો નહીં કરાવી શકું, તો હું લગભગ 4 લાખની આજુબાજુ સમાજ જે બીજું કોઈ કામ કહેશે એટલું જ એમપી લાઇટ્સમાંથી એટલે સાંસદ નિધિમાંથી રૂપિયા 4 લાખનું કોઈ પણ અન્ય કામ જે હું કરાવી શકીશ એ કામ સમાજ નક્કી કરીને કહેશે એ કામ આપણે સાથે મળીને કરાવશું. ખૂબ ખૂબ ત્યારબાદ કૃષ્ણાબેન રાજેશભાઈ લોદરિયા અત્રે ઉપસ્થિત થશે. કૃષ્ણાબેન રાજેશભાઈ લોદરિયા. કૃષ્ણાબેન રાજેશભાઈ લોદરિયાનું સન્માન રેણુકાબેન કરશે. ધીરુભાઈ કામડિયા અત્રે ઉપસ્થિત છે તો તેઓનું સન્માન પંકજભાઈ મુલિયા કરશે. બેન ધીરુભાઈ કામડિયા. જયસુખભાઈ ગોવિંદભાઈ સોલંકી અત્રે ઉપસ્થિત. મનીષાબેન તેના પરિવારના કોઈ પણ સભ્ય હાજર હોય તો અહીં ઉપસ્થિત થઈ શકે છે. મોહનભાઈ વતરામભાઈ સરેરિયા, રણછોડભાઈ ગોહિલ, કાંતિભાઈ રણછોડભાઈ ગોહિલ અત્રે સ્ટેજ પાસે ઉપસ્થિત થશે. પરેશભાઈ ભગવાનજીભાઈ રાઠોડ. પરેશભાઈ ભગવાનજીભાઈ રાઠોડ થઈ શકે છે. રાકેશભાઈ ભગવાનજીભાઈ રાઠોડ.